ભરૂચ જિલ્લામાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વાવ થરાથી પ્રારંભ કરાયેલી જન આક્રોશ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે, ત્યારે આ યાત્રા ગતરોજ સાંજે સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી। વાલિયા ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ યાત્રા અંકલેશ્વર પહોંચી આજે સવારે ભરૂચ શહેરમાં પ્રવેશી સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આવી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમટેલા જનસમૂહ વચ્ચે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા, વિપક્ષ નેતા શમશાદ સૈયદ અલી, યુવા આગેવાન શેરખાન પઠાણ સહિતના રાજ્ય અને કેન્દ્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ મહાનુભાવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને રેલીનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે સંબોધન કરતા અમિત ચાવડાએ ભાજપ સરકાર તથા ભરૂચ ભાજપ પરના ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા લોકો વિરોધી નીતિઓનો મુદ્દે આકરો પ્રહાર કર્યો હતો। રાજ્યના જનહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપો કરી તેમને જન આક્રોશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ શહેર કોંગ્રેસ સમિતિના આયોજન હેઠળ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમિત ચાવડા સહિતના આગેવાનો બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા। આ રેલી 5 વત્તી મોહમ્મદપુરા જંબુસર બાયપાસ માર્ગે દયાદરા તરફ આગળ વધી હતી। માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને નાગરિકો દ્વારા ફૂલહાર અને જય ઘોષ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું। જન આક્રોશ યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે। આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે। આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક હુડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા, એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી। અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એના જીવતા જાગતા પુરાવા દેખાય છે। અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને 3જો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે। અહીંયા લારી ગલ્લા પાથરણાવાળાને નગરપાલિકા અને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે। હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ જ રીતે પીવાનું પાણી નથી મળતું। આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે। ઉદ્યોગો ખૂબ આવ્યા, પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી। કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, જે કામદારોના અધિકારો છે એ નથી મળતા। આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે। સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો, એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે। અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા। નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે, એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે। એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે। અમિતભાઈ, આપણે એક સર્વે પ્રમાણે ભાજપ સાથે સીધી ફાઇટમાં કોંગ્રેસ હતું, પણ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તો કોંગ્રેસનું સ્થળ નીચે જવાનું કારણ શું? એ ઘરના ભુવન ઘરના જાગરિયા એવી એક કહેવત છે। એટલે સર્વે વાળા લોકો કોણ છે, કોની સાથે જોડાયેલા છે, કોની દ્વારા આર્થિક લાભો મેળવે છે, એ આપણે બધા જ જાણીએ છીએ।
અને એમની પોલ પણ ખુલી ગઈ છે અને એવા ખોટા સર્વેના નામે મીડિયા કે સોશિયલ મીડિયાના મેનેજ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ સાચી હકીકત જન આક્રોશ યાત્રા અમે પહેલા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર કરી, ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર યાત્રા થઈ, મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા અને આ દક્ષિણ ગુજરાતની 1100 કિલોમીટરની યાત્રા પરથી હું સ્પષ્ટ કહું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનું શાસનને ઉખાડી ફેંકવાની તૈયારી કરી ચૂકી છે. એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જ ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે, એક જ પાર્ટી બધા જ વર્ગ વિસ્તારના લોકોને સાથે રાખી શકે, એક જ પાર્ટી સામાન્ય લોકોની વાતને સમજીને એના પ્રશ્નોનું નિવારણ કરી શકે એ કોંગ્રેસ પાર્ટી છે એવો વિશ્વાસ આખા ગુજરાતના એક એક તાલુકામાં એક એક વર્ગ ને એક એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ ભ્રષ્ટાચારી 30% કમિશન વાળી સરકારને ઘર ભેગી મૂકશે. અમિતભાઈ, અત્યારે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છો, નજીકમાં જ આવાસનું 19 કરોડનું કૌભાંડ છે, સ્થળ નિરીક્ષણ કરવાના છો કે અહીંથી યાત્રા રવાના થશે? અહીંયા સ્થાનિક અમારા આગેવાનો દ્વારા જે રૂટ નક્કી કર્યો છે, જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ મુજબ જઈશું. હું તમારા માધ્યમથી ભરૂચ શહેરના, જિલ્લાના અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે તમારા ત્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જ્યાં પણ ખોટું થતું હોય, કોઈને પણ અન્યાય થતો હોય, કોઈની ઉપર પણ અત્યાચાર થતો હોય, જ્યાં પણ સરકારની તાનાશાહી હોય, જ્યાં પણ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની બરબાદી થતી હોય, એવી હકીકતો ધ્યાન પર લાવજો. સડકથી લઈને સંસદ સુધી એ મુદ્દા ઉઠાવીશું. જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું. વિધાનસભાનું સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું. અમારી શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ એ મુદ્દાઓને લઈ અને જમીની લડાઈ પણ લડશે.